વરસાદના 6 મહિના પછી પણ વાવ થરાદ જળમગ્ન, ખેતરો બન્યા કાયમી તળાવ, ખેડૂતો બેહાલ. શું તમે માની શકશો કે ચોમાસું પૂરું થયાના 6 મહિના વીતી ગયા હોવા છતાં ગુજરાતના ખેતરો આજે પણ દરિયા જેવા દેખાય છે? આ દ્રશ્યો છે બનાસકાંઠાના વાવ થરાદ અને સુઈગામ પંથકના, જ્યાં સપ્ટેમ્બરમાં વરસેલો વરસાદ આજે ફેબ્રુઆરીમાં પણ ખેડૂતોનો પીછો છોડતો નથી. નાગલા, દોડગામ, ખાનપુર સહિતના અનેક ગામોમાં આજે પણ હજારો એકર જમીન પાણીમાં ગરકાવ છે. જમીનમાં એટલો ભેજ છે કે ખેડૂત ખેતરમાં પગ પણ મૂકી શકતો નથી. શિયાળુ પાક લેવો તો દૂરની વાત છે, અહીં તો ખેતરો કાયમી તળાવ બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. પાણીના કાયમી નિકાલ માટે મોટી મોટી વાતો અને વાયદાઓ કરવામાં આવ્યા હતા, પણ 6 મહિના પછી પણ તંત્ર પાસે પાણી કાઢવાનું કોઈ જ નક્કર આયોજન નથી. તંત્રની આ નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જગતનો તાત સવાલ પૂછી રહ્યો છે કે શું આ જળબંબાકારમાંથી અમને ક્યારેય મુક્તિ મળશે? શું સરકાર કાયમી નિકાલ કરીને અમને ફરી ખેતી કરવા લાયક બનાવશે? મારું નામ જગતાભાઈ. નુકસાન ઘણું બધું છે. 15મો 17મો અને અત્યારે 25મો પાણી આવે, પણ હાલ 2026 આવી હજી સુધી પાણી આજ સુધી પડ્યું છે. નાગલા, ખાનપુર, દોડગામ ઉલી બાજુનો થોડો ઘણો નિકાલ થયેલો છે હાલમાં, અને આ બાજુ પાણી એમને પડ્યું છે. 2 પાઇપ આલે છે, 12 મોટર છે, એ પણ તળાવમાં નાખ્યું, તળાવ પણ ભરાઈ ગયો. હવે તળાવથી આ પાણી નીકળી શકે એવું નથી. તો ખાનપુરની અંદર જે કેનાલ નીકળે, માલસન કેનાલ, એની અંદર જો આજે મોટર મળીને પાણી નીકળે તો થાય, અને કાયમીનો નિકાલ થાય તો બધાના કરતાં વધારે સારું રહે. કેટલું નુકસાન છે ખેડૂતને? નુકસાન તો ખાસું બધું. નાનામાં નાનો ખેડૂત મૂળ હોય તો લગભગ 3-4 લાખ રૂપિયા વર્ષે કમાઈ શકે, એના કરતાં ઘરના એવું બધી પહોંચશે. અને સરકાર જે સહાય આલે એના કરતાં તો નિકાલની જરૂર છે. સહાયથી કોઈ ન મળે. 15થી હેરાન થવાનું ચાલુ થઈ ગયું છે, અને સરકારમાં વારંવાર રજૂઆત પણ કરી ચૂક્યા હતા, અને હું હાલે પણ સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે આ પાણીનો તાત્કાલિક યુદ્ધના ધોરણે ગમે તે રીતે એનો કાયમી નિકાલ કરવામાં આવે, જેથી કરીને અમારા નાગલા, દોડગામ અને ખાનપુરના ખેડૂતોને આ હેરાન થવું મટી જાય. પાણી વારંવાર થોડો 2 ઇંચ પણ વરસાદ આવે ને તો પણ પાણી ભરાઈ જાય છે, કારણ કે નીચો વિસ્તાર છે. અને બીજું કે કેનાલ, જે મેઇન કેનાલ ચાલે છે, થોડીક કેનાલ લીકેજ છે, એના લીધે સોઈએ અમારા ઉપર, જેના લીધે આ પ્રશ્ન વધે. આ પ્રશ્નને કાયમી માટે નિકાલ સુધી નાલ મૂકવી પડે, જેથી કરીને ખેડૂત હેરાન થતા. નાના ખેડૂતો કોઈને 1.5 એકર જમીન છે, જેમને 4 ભેંસો છે, અત્યારે પશુપાલક તેના ઉપર નિર્ભર રાખું, વેચાતી છે, એની પીડા હું સમજી શકું છું, રજૂઆત પણ કરેલી છે.